હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તું આજે તમારી સાથે શેર કરવા જઈ રહ્યું છું ગુજરાતી પાટોડી, સૌનું પ્રિય એવું ફરસાણ, એટલે કે ગુજરાતીઓનું ફેવરેટિંગ ફરસાણ પાટોડી. તો ચાલો, પાટોડી આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને પોચી પોચી પાટોડી. ગુજરાતી પાટોડી એટલે સૌનું પ્રિય ફરસાણ. તો ચાલો, એના માટે આપણે શું કરીશું, તો અહીંયા મેં લઈ લીધો છે 1 કપ લઈ લીધો છે, અને કપ ભરીને આપણે બેસન લઈ લઈશું. બેસન એકદમ તમારે ફાઇન બેસન લેવો, અને ચણાનો લોટ નહીં, એકદમ બેસન ઝીણો લઈ લેવો તમારે. અને અહીંયા આપણે 1 કપ ભરીને બેસન લઈ લીધો છે. સાથે હવે આપણે આને એક બાઉલની અંદર લઈ અને બેસનમાં આપણે ઉમેરીશું. અને જે કપ ભરીને આપણે બેસન લીધો છે એને, એટલે બેસન એટલે કે ચણાનો લોટ, એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું. અને અહીંયા આપણે મેં લસણ અને મરચાંને પીસીને લઈ લીધા છે. થોડા દરદરા પીસવા, એટલે શું એકદમ ઝીણું આપણે જ્યારે આ બેટરને આપણે ગાળીશું. અને સારી રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે ઉમેરીશું છાશ. જે આપણે કપ ભરીને લોટ લીધો છે એ જ કપ ભરીને આપણે 2 કપ ભરીને આપણે છાશ લઈ લઈશું. તો અહીંયા અત્યારે હું તમને 1 કપ ભરીને બતાવું છું. અને હવે આપણે આ જે ચણાનો લોટ છે એની અંદર આપણે ઉમેરી દઈશું. અને સારું એવું આ બેટર આપણે લમ્સ ફ્રી બનાવી લેવાનું છે. એક પણ ગાંઠો ન રહે એવી રીતના આપણે એને સ્મૂથ કરી લઈશું. અને સારી રીતે એકદમ ઝીણું અને લગાતાર એને ચલાવતા રહીશું. અને આપણને એવું લાગે કે કલર ચેન્જ, અત્યારે તમને યલો દેખાય છે, અને પછી એકદમ તમને કલર ચેન્જ લાગે એ રીતે તમારે એને લગાતાર ચલાવતા રહેવું. તો અત્યારે 1 કપ છાશ આપણે ઉમેરી દીધી છે, અને સારી રીતના આપણે બેટર બનાવી લીધું છે. અને હવે આપણે બીજો કપ અંદર ઉમેરી દઈશું. અને હવે આપણે આને સારી રીતે ચલાવી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે આપણે આની અંદર બિલકુલ ગાંઠા નથી રહ્યા. હવે હું તમને ચમચાથી લઈને બતાવું છું. તો અહીંયા મેં ચમચો લીધો છે. તો આ રીતે એનું આપણું બેટર રહેવું જોઈએ, કે નહીં પાતળું કે નહીં જાડું, અને મીડિયમ. અને એનું માપ છે 1 કપ તમે લોટ લો ને તો એ, અને 2 કપ છાશ લેવી. અને હવે આપણે આને ગાળી લઈશું. તો અહીંયા આપણે ગાળી અને બધું લસણ અને મરચાં એ બધું એક સાઈડ આપણે મૂકી દઈશું. અને હવે આપણે આ બેટરમાં થોડું પાણી આપણે ઉમેરીશું. તો આ રીતે આપણે એનું બેટર બનાવવાનું છે. તો ચાલો, હવે આને આપણે, હું તમને આને બનાવતા પહેલાં આપણે થાળી લઈ લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે થાળીમાં, કે તમે પ્લેટફોર્મ પર પણ તમે એને પાથરી શકો છો. તો અહીંયા મેં થાળી લીધી છે. કોઈ પણ તમારે મોટી નાની મોટી થાળી હોય એવી લઈ લેવી. અને હવે એની તૈયારી આપણે પહેલેથી કરી રાખવી. અને હવે એક પેન લીધું છે, નોનસ્ટિક પેન લીધું છે, કઢાઈ. અને એને આપણે ગેસ ઓન કરી એને આપણે લગાતાર એને ચલાવતા રહીશું. તો ઉમેરતા જ એકદમ ઘટ થવા આવ્યું છે. અને આ બેટર એકદમ ઉમેરતા એને ચલાવશું એમ બેટર તમારું આને એકદમ ઘટ્ટું થતું જશે. તો આવી રીતે એને ચલાવતા રહેવાનું છે. તો આટલું ચલાવતા મને 2 મિનિટ લાગી છે. અને હજુ આપણે એને એકદમ એને લગાતાર આપણે એને ચલાવતા રહીશું. અને બેટર એકદમ ઘટ્ટું લાગે, કે જ્યારે એને સાઈડ પર સુકાવા લાગે ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. તો આ રીતે હવે એકદમ ચીકાશ જેવું થવા આવ્યું છે. થોડું આપણે આમાં લઈને આપણે પ્લેટમાં ચોપડીને જોઈ લઈશું. અને જો એકદમ નીકળી આવે તો આપણે ચેક કરી લેવું. અને થોડી આપણે હળદર ઉમેરીશું, અને કલર માટે આપણે એને ચલાવી દઈશું આ રીતે. તો આ પાટોડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફરસાણની દુકાને મળતી મોંઘી એવી આપણે ઘરે બનાવીશું. એ પણ આપણે 1 કપ ચણાના લોટમાંથી પૂરા પરિવારને ખાઈ શકે છે તેવી. તો અહીંયા જોઈ શકો છો, હજુ આપણું બેટર થયું નથી. તો લોટ હજુ આપણો કાચો છે. થોડી વાર માટે આપણે એને 1 મિનિટ માટે આપણે ચલાવી લઈશું. અને હવે આપણે ફરી પાછું જોઈ લઈશું એક પ્લેટ લઈને. તો અહીંયા મેં પ્લેટ લઈ લીધી છે, અને બેટર પણ સારું એવું થવા આવ્યું લાગે છે. તો આ રીતે તમારે ગેસને આપણે ધીમો કરી દઈશું એકદમ, અને ધીમા ગેસ પર આપણે એને રાખીશું. અને અહીંયા આપણે આ ઠંડુ પણ પડી ગયું છે, અને હજુ થોડી વાર છે આપણે. તો ફરી પાછા આપણે એને અડધી મિનિટ માટે આપણે રાખીશું. અને એકદમ જ્યારે બેટર બની જાય ત્યારે એકદમ ચીકાશ જેવું લાગે તમને આ રીતે. અને હવે આપણે ફરી પાછા
પ્લેટમાં આને બાજુ પર મૂકી દઈશું અને ગેસ આપણે ધીમો કરી દઈશું. અહીંયા મેં પ્લેટમાં લીધું હતું, તો આ રીતે જોઈ શકો છો. તો સરસ આપણો રોલ થઈ આવે છે, એટલે આપણું થઈ ગયું છે. અને ગેસ આપણે બંધ કરી દઈશું અને હવે આપણે એને પાથરી દઈશું. અને અહીંયા આપણે થાળી લઈ લીધી છે, તો આ રીતે એનું બેટર થવું જોઈએ. અને હવે આપણે એને ગેસ બંધ કરી દીધો છે અને અહીંયા મેં આપણે થાળી જે લઈ લીધી છે એ થાળીની અંદર આપણે 1 ચમચો ઉમેરીને આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું. એકદમ જ સ્પ્રેડ થઈ આવે છે, જોઈ શકો છો. તો આ રીતે તમારે એનું થવું જોઈએ, તો જ તમારી પાટોળી એકદમ સરસ થાય. તો આટલું ચલાવતા મને 5 મિનિટ લાગી છે. તો તૈયાર છે આપણું ગુજરાતી પાટોળી. તો હવે આપણે આ રીતે બધા જ થાળીની અંદર સ્પ્રેડ કરી દઈશું. જેટલું આપણે અંદર છે એટલું બધું જ આપણે, તો અહીંયા આપણે થાળીમાં સ્પ્રેડ કરી દીધું છે. અને હવે હું તમને બતાવું છું. તો અહીંયા બીજી થાળીમાં પણ આપણે આ રીતે જેમ અગાઉ આપણે થાળીમાં પાથર્યું એ રીતે આપણે એનું પાથરી દઈશું. તો આવી રીતે આપણે બધી જ થાળીમાં પાથરી દેવાનું છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, આ રીતે મેં 4-5 થાળીમાં પાથરી દીધું છે. અને હવે આપણે એના કાપા કરી લઈશું. કાપા તમારે જે સાઈઝના તમારે રોલ કરવા હોય એ સાઈઝના તમારે એના નાના મોટા કોઈ પણ તમે રોલ તૈયાર કરી શકો છો. તો હવે હું અહીંયા તમે જોઈ શકો છો, આપણે તેલ લગાવવાની બિલકુલ જરૂર નથી. તમે આમ જ પણ તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય. તમે મોઢામાં મૂકો એટલે તમારે ખાવાનું અને ખૂબ જ મજા આવે અને એકદમ સોફ્ટ. તો તૈયાર છે આપણી ફરસાણની દુકાને મળે તેવી પાટોળી, એટલે કે ગુજરાતીઓનું ફરસાણ. તો હવે આપણે આના રોલ તૈયાર કરી લીધા છે. તો જોઈ શકો છો, એકદમ સોફ્ટ અને પોચા પોચા પાટોળી. હવે આને આપણે વઘાર કરી લઈશું. અને આવી રીતે આપણે પ્લેટમાં લઈ લીધો છે અને વઘાર કરી લીધો. વઘારમાં તમે રાઈનો વઘાર કરી અને મીઠા લીમડાનો. તો જોઈ શકો છો, એકદમ લચકદાર અને સોફ્ટ અને એકદમ પતલી અને રોલ તમે જોઈ શકો છો, ખાવામાં પણ એટલી ટેસ્ટી. તો આ રીતે રોલ એકદમ પતલી. તો તૈયાર છે આપણી ગુજરાતી પાટોળી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ તમે શેર કરજો, તાકી એમને પણ મોકો મળે વિડીયો બનાવવાનો. તો હવે આપણે વઘાર રાઈનો કરી દીધો છે અને આની સાથે તમે લીલું નારિયેળ કે સૂકું નારિયેળ કોઈ પણ તમે રીતે ગાર્નિશ કરી શકો છો. તો મેં અત્યારે અહીંયા મીઠા લીમડાથી અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી લીધા છે. તો તૈયાર છે આપણું ગુજરાતી પાટોળી.